સોયાબીનનું સેવન કરવાથી થતા ફાયદાઓ. પોષક તત્વોથી ભરપૂર સોયાબીનનો ઉપયોગ ઘણી વાનગીઓમાં કરવામાં આવે છે. સ્વાદ વધારવાની સાથે સોયાબીન તમારા આરોગ્યને ઘણો ફાયદો પહોંચાડે છે. સોયાબીનમાં આવતા પોષક તત્વો ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. તો હાર્ટ હેલ્થ અને વજન ઘટાડવામાં પણ ખૂબ જ મદદરૂપ થાય છે. સ્વસ્થ રહેવા માટે સંતુલિત આહાર જરૂરી છે. તેમજ પ્રોટીન માટે સોયાબીન જરૂરી હોય છે. આયુર્વેદિક ચિકિત્સા અનુસાર સોયાબીન એક પૌષ્ટિક અને લાભકારી આહાર છે. જો તમે દરરોજ 100 ગ્રામ સોયાબીનનું સેવન કરો છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સોયાબીનમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે, જે શરીર માટે જરૂરી તમામ એમિનો એસિડ પ્રદાન કરે છે. તે શાકાહારી લોકો માટે ઉપયોગી છે, કેમ કે તેમાં સારું એવું પ્રોટીન હોય છે. 100 ગ્રામ સોયાબીનમાં લગભગ 36 થી 40 ગ્રામ પ્રોટીન હોય છે. તો ચાલો જાણીએ સોયાબીનનું સેવન કરવાથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે. 1. હૃદયની તંદુરસ્તી સારી રહે છે. સોયાબીનમાં પોલીઅનસેચ્યુરેટેડ ફેટ્સ હોય છે, જે કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તે હૃદયના રોગના જોખમને ઘટાડે છે. આ સિવાય તેમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 2. વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. સોયાબીનમાં પ્રોટીન અને ફાઇબર સારા પ્રમાણમાં હોય છે, જેના કારણે તે ભૂખને નિયંત્રિત રાખે છે અને પેટ ભરેલું રહે છે. તેથી વજન ઘટાડવા માટે સોયાબીન અસરકારક સાબિત થાય છે. નિયમિત રીતે સોયાબીનનું સેવન કરવાથી શરીરમાં ફેટ જમા થતું નથી. 3. હાડકાં મજબૂત થાય છે. સોયાબીન કેલ્શિયમ અને મેગ્નેશિયમનો સારો સ્ત્રોત છે, જે હાડકાંને મજબૂત રાખવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી હાડકાં સંબંધિત બીમારી જેમ કે ઓસ્ટિયોપોરોસિસથી બચાવે છે અને બોન હેલ્થ પણ સારી બને છે. 4. મહિલાઓનું હોર્મોનલ સંતુલન જળવાઈ રહે છે. સોયાબીનમાં ફાઇટોએસ્ટ્રોજન નામનું તત્વ હોય છે, જે શરીરમાં એસ્ટ્રોજનની ઉણપને પૂરી કરવામાં મદદ કરે છે. તે મહિલાઓ માટે લાભકારી છે, કેમ કે તે એમસીના ચક્રને નિયમિત કરવા અને મોનોપોઝના લક્ષણો ઘટાડવામાં મદદ કરે છે. દરરોજ 100 ગ્રામ સોયાબીનનું સેવન કરવાથી તમારું શરીર સ્વસ્થ રહે છે. સોયાબીન પોષણથી ભરપૂર છે, તેથી તેનાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે. મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ધન્યવાદ.